કરીએ ધારાસભ્ય પદ બચાવવા માટે આપ એમએલએ ચૈતર વસાવાની કવાયત। ચૈતર વસાવાએ ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી નીચલી કોર્ટની 7 વર્ષની સજા પર સ્ટેની માંગ કરાઈ છે। વનકર્મીઓ પર હુમલો, ધમકી અને ખંડણી કેસમાં સજા યથાવત રહે તો ધારાસભ્ય પદ પર સંકટ છે। ચૈતર વસાવાની અરજી પર 5મી ઓગસ્ટે સુનાવણી હાથ ધરવામાં આવશે। વનકર્મીઓ પર હુમલો અને ધમકી તથા ખંડણીનો આ કેસ છે, જેમાં 7 વર્ષની સજા કોર્ટે સંભળાવેલી છે ચૈતર વસાવાને। ત્યારે હવે જો 7 વર્ષની સજા પર સ્ટે ન આવે, જો આ સજા મોકૂફ ન થાય તો પછી તેમનું જે ધારાસભ્ય પદ છે, ડેડિયાપાડાથી તેઓ ધારાસભ્ય છે, એ તેમનું જોખમમાં મુકાઈ શકે તેમ છે। ત્યારે હવે ધારાસભ્ય પદ બચાવવા માટે ધારાસભ્ય ચૈતર વસાવા અત્યારે કવાયત તેજ બનાવી રહ્યા છે। તો નીચલી કોર્ટની 7 વર્ષની સજા પર સ્ટેની માંગ ચૈતર વસાવાએ અરજી કરી છે કોર્ટમાં અને તેની પર 5મી તારીખે વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે। નીચલી કોર્ટની 7 વર્ષની સજા પર સ્ટેની માંગ છે। વનકર્મીઓ પર હુમલો, ધમકી અને ખંડણીનો આ કેસ છે। સંવાદદાતા જયેશ ચૌહાણ આપણી સાથે લાઈવ જોડાયા છે। જયેશ, ધારાસભ્ય ચૈતર વસાવા અત્યારે જે પ્રમાણે પોતાનું ધારાસભ્ય પદ છે એ ટકાવી રાખવા માટે હવે હવાતિયા મારી રહ્યા હોય એવું લાગી રહ્યું છે। 5મી તારીખે વધુ સુનાવણી આ કેસમાં હાથ ધરવામાં આવશે। શું જાણકારી? જેવી જે પ્રકારે વિગતો મળી રહી છે તે મુજબ જે ડેડિયાપાડામાં વનકર્મીઓ ઉપર હુમલો અને ખંડણીનો આરોપ ચૈતર વસાવા સહિત 9 લોકો ઉપર લાગ્યો હતો ને તેમાં 8 લોકો છે તેમને 7 વર્ષની જેલની સજા ડેડિયાપાડા કોર્ટ દ્વારા સંભળાવવામાં આવી હતી। ત્યારે એક બાદ એક અરજી છે તે થઈ રહી છે, તેમાં સૌથી મહત્વની બાબત એ હતી કે ચૈતર વસાવા કે જેઓ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય છે અને તેમનું ધારાસભ્ય પદ છે તે ક્યાંક ને ક્યાંક જોખમમાં હતું, કારણ કે 2 વર્ષથી વધુની સજા કરવામાં આવે તો ધારાસભ્ય પદ છે તે રદ કરવામાં આવતું હોય છે। એવામાં ચૈતર વસાવા દ્વારા હવે ગુજરાત હાઈકોર્ટમાં એક અરજી કરવામાં આવી છે ને તેમાં દાદ માંગવામાં આવી છે કે જે સજા સંભળાવવામાં આવી છે તેના ઉપર સ્ટે આપવામાં આવે, તેની સાથે જે હુકમ નીચલી કોર્ટનો છે તે પણ રદ કરવામાં આવે એ પ્રકારની દાદ માંગતી અરજી ચૈતર વસાવા દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં કરવામાં આવી છે। ત્યારે 5 ઓગસ્ટના રોજ આ અરજી પર સુનાવણી હાથ ધરાવવાની છે। ત્યારે મહત્વની વાત છે કે સજા પડ્યા બાદથી જે ચૈતર વસાવાનું ધારાસભ્ય પદ છે નિયમ મુજબ રદ ગણાતું હોય છે। એવામાં જયારે વિધાનસભાના સ્પીકર આ નિર્ણય કરે ત્યારે ધારાસભ્ય પદ છે તે સત્તાવાર રીતે રદ થતું હોય છે, પરંતુ હજુ સુધી વિધાનસભાના સ્પીકર દ્વારા આ મામલે કોઈ નિર્ણય નથી કરવામાં આવ્યો અને એટલા માટે જે ચૈતર વસાવાનું ધારાસભ્ય પદ છે તે હજુ પણ યથાવત છે અને એ ધારાસભ્ય પદ રદ ન થાય એટલા માટે ચૈતર વસાવા દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં સજા પર સ્ટેની માગણી છે તે કરવામાં આવી છે। ગુજરાત હાઈકોર્ટ સજા ઉપર સ્ટેની માગણી ફગાવી છે કે ચૈતર વસાવા પાસે અંતિમ જે નિર્ણય છે તે સુપ્રીમ કોર્ટમાં જવાનો રહેશે। જો સુપ્રીમ કોર્ટ પણ સજા પર સ્ટે નથી આપતી તો ચૈતર વસાવાનું ધારાસભ્ય પદ રદ થયું છે તે નિશ્ચિત માનવામાં આવી રહી છે। ત્યારે હવે સમગ્ર જે આશા છે કે ચૈતર વસાવાની ગુજરાત હાઈકોર્ટ પર છે ત્યારે 5 તારીખે સુનાવણી હાથ ધરાશે ને જે ગુજરાત હાઈકોર્ટ સજા ઉપર સ્ટે આપે છે ચૈતર વસાવાનું ધારાસભ્ય પદ છે તે યથાવત રહેશે, નહીં તો ચૈતર વસાવા છે તેનું ધારાસભ્ય પદ ગુમાવવાનો વારો છે તે આવી શકે છે। જી જયેશ, આભાર આપનો જાણકારી આપવા માટે। તો ચૈતર વસાવાએ ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી છે। નીચલી કોર્ટે મહત્વનું છે તેમને 7 વર્ષની સજા આપી છે, ત્યારે એ સજા પર સ્ટેની માંગની અરજી કરવામાં આવી છે। 5મી ઓગસ્ટે વધુ સુનાવણી હવે હાથ ધરવામાં આવશે।